અંદર તમને આખું પથ્થરમાંથી નિર્મિત આ મંદિર અને તેની સાથે સાથે તેની કલાકૃતિ અહીં દેખાતી હશે. એ પરિક્રમા પથ છે કે જે આપ ગર્ભગૃહમાંથી બહાર નીકળીને તુરંત પરિક્રમા કરી શકશો, રામલલ્લાની પરિક્રમા પૂર્ણ કરી શકશો. હનુમાનજીની એ પ્રતિમા કે જે આપે અલગ અલગ વિડીયોમાં ફોટોમાં જોઈ હશે, આ હનુમાનજીની પ્રતિમા જે છે તે મંદિરના અલગ અલગ ખૂણે આપણને જોવા મળશે. ખાસ વાત એ છે કે આમ તો અયોધ્યાના રાજા હનુમાનજી કહેવાય છે ને, અત્યાર સુધી એવું હતું કે હનુમાનગઢી સૌથી ઊંચું મંદિર હતું, પરંતુ હવે અયોધ્યામાં પ્રભુ રામ પુનઃ પધાર્યા છે ત્યારે હનુમાનજીએ પણ એમનું સ્થાન લઈ લીધું છે, કારણ કે જ્યાં શ્રી રામ હોય ત્યાં તેમના અનન્ય ભક્ત એવા હનુમાનજી પણ હોય જ. અવધમાં આનંદ છે, દેશમાં દિવાળી છે અને રામ મંદિર અત્યારે ઝગમગી રહ્યું છે. તમે જુઓ અત્યારે અહીં જે લાઇટ એન્ડ સાઉન્ડ શો છે પહેલા દિવસે, તે અમે આપને અત્યારે બતાવી રહ્યા છીએ. દ્રશ્યોમાં પણ આપને દેખાશે કે કઈ રીતે અત્યારે પ્રભુ શ્રી રામની કથાઓનું શ્રવણ અહીંયા અત્યારે થઈ રહ્યું છે અને લાઇટ્સનો આ જે ઝગમગાટ છે તે પણ લોકોને ખૂબ અત્યારે આકર્ષી રહ્યો છે. જે મુખ્ય મંદિર છે તેના શિખર ઉપર આપને આ દ્રશ્યમાન થશે કે કઈ રીતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું અહીંયા વિશેષ આયોજન થઈ રહ્યું છે. અને પ્રથમ દિવસે જે પ્રકારના દ્રશ્યો દેખાયા છે તે અમે આપને અત્યારે કેમેરામાં કેદ કરીને બતાવી રહ્યા છે. ત્રેતા યુગના રામની કથા, રામાયણની કથા, કેવટ અને શબરી સાથેના પ્રભુના સંબંધ, આ તમામનું વર્ણન અહીં આમાં જોવા મળે છે, આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં જોવા મળે છે. હું અત્યારે પ્રભુ શ્રી રામના મંદિરના મુખ્ય દ્વારની બિલકુલ બહારની તરફ છું અને મને બે ગુજરાતી ભાઈઓ અત્યારે મળી ગયા છે. તમે રામલલ્લાના દર્શન આજે કરવા આવ્યા છો, પણ મને એવી ખબર પડી કે તમે ચાલતા નહીં દોડતા આવ્યા છો. હા મેમ, દોડતા અમે આવ્યા છીએ. 2 તારીખે નીકળ્યા હતા અમે. ક્યાંથી નીકળ્યા છો? વાત કરો. નવસારી બિલીમોરાથી. અચ્છા, નવસારી બિલીમોરાથી તમે દોડતા અહીં આવ્યા. કેમ? એવું શું નક્કી કર્યું? કેમ? રામની જન્મભૂમિનું અવસરનો લાભ લેવા માટે. 500 વર્ષ થઈ ગયા છે. 501 વર્ષ થઈ ગયા. હા, બોલો, આખું બોલો. 501 વર્ષ થઈ ગયા. આપણે જે પોતાના માય બાપે નહીં જોયા તે અમને જોવાની ઈચ્છા ઉઠી, એટલે અમે અહીં સુધી આવ્યા. કઈ તારીખથી નીકળ્યા તમે? 2 જાન્યુઆરી. 2 જાન્યુઆરીથી, એટલે લગભગ તમે 20 દિવસ અહીંયા પહોંચ્યા. હા મેમ. અને તમે 2 જ ભાઈઓ છો કે તમારી સાથે બીજા લોકો? અમારી પૂરી ટીમ હતી 40 જણની, તેમાંથી 30 દોડવીરો હતા, તેમાંથી 4 યુવતી પણ છે. અચ્છા, અને તમે રોજનું કેટલા કિલોમીટર દોડતા હતા? રોજનું 80-90 બાજુ કાપતા હતા. અચ્છા, જરા પાછળ ફરો તો તમારી પાછળ જે લખેલું છે મને બતાવો. તો તમે જુઓ, બિલીમોરાથી અયોધ્યાની દોડ યાત્રા કરીને આ ભાઈઓ અહીં આવ્યા છે. આ ગુજરાતીઓનું એક તપ જ કહી લો કે જે પ્રભુ શ્રી રામ માટે જોવા મળી રહ્યું છે. અને આ યુવાનો કહી રહ્યા છે કે જ્યારે 500 વર્ષે પ્રભુ આવતા હોય, પેઢીઓનો સંઘર્ષ થયો હોય, પૂર્વજો મંદિરની રાહ જોઈને તેમની આંખો મીંચાઈ ગઈ હોય, ત્યારે તેઓ દોડ કરીને અહીં આવ્યા છે. હું અત્યારે પ્રભુ શ્રી રામના જે મુખ્ય ધામ છે તેના એ સ્થાન પર છું કે જ્યાંથી તમારે પ્રભુ પાસે જવાની ઇંતજારી વધી જાય. તમને ગરુડજીના દર્શન થાય, સાથે સાથે તમને અલગ અલગ જે બીજા પણ પ્રતિમાઓ છે તે દેખાય અને એ જ પ્રતિમાઓને પાર કરતા, હનુમાનજી અને ગરુડજીને નમન કરતા આ પ્રભુ શ્રી રામના દર્શને જઈ શકો. આ એ સ્થાન છે કે જે આપની એન્ટ્રીનું મુખ્ય પોઈન્ટ રહેશે. આ એ સ્થાન હશે કે જ્યાંથી પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે બસ 5 પગથિયા વધુ ચડવાના છે અને પછી સીધા પહોંચી જશો રંગમંડપ અને ત્યાંથી સીધા આપ જશો ગર્ભગૃહ કે જ્યાં બિરાજમાન થયા છે રામલલ્લા. હું અત્યારે પ્રભુ શ્રી રામના મુખ્ય મંદિરના એ સ્થાન પર છું કે જ્યાંથી તમારે માત્ર 4 પગથિયા ચડવાના છે અને પછી સીધા તમે રંગમંડપ જશો અને ત્યાંથી ગર્ભગૃહમાં પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે આગળ વધશો. તમે જુઓ, સૌથી પહેલા તમને ગરુડરાજ દેખાશે, હાથીની સિંહની પ્રતિમા દેખાશે અને એટલું જ નહીં, બીજી તરફ તમને હનુમાનજીના દર્શન થશે. એટલે હનુમાનજી અને ગરુડજી બંનેને નતમસ્તક થઈને આ પ્રભુ શ્રી રામના દર્શન માટે આગળ વધશો. હનુમાનજી પ્રભુ શ્રી રામના અનન્ય ભક્ત અને ગરુડ તો શ્રીહરિ વિષ્ણુનું વાહન છે, એટલે બંનેના દર્શન ખૂબ જરૂરી બની જાય છે. એટલે સૌથી પહેલા ગરુડજી હનુમાનજીને નતમસ્તક થાવ અને પછી સીધા પહોંચો રામલલ્લાના દર્શને. પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠાની આપણે સૌ આતુરતાથી રાહ જોતા હતા. પ્રભુ તેમના નિજ ધામ પર વિરાજમાન થઈ ચૂક્યા છે, પણ એ પહેલા જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે સ્થળ પરથી ચાલ્યો તે સ્થાન પર હું અત્યારે અહીં હાજર છું. આ છે એ યજ્ઞશાળા કે જે અહીં 9 અલગ અલગ જે તમને યજ્ઞના કુંડ દેખાશે, ત્યાં જ એક આખું સપ્તાહ સુધી પ્રભુ શ્રી રામ માટે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેનું જે અનુષ્ઠાન હતું તે ચાલતું હતું અને એ અનુષ્ઠાન આ જ સ્થાન પર થયું હતું. તમને દ્રશ્યોમાં પણ અમે અત્યારે બતાવી
રહ્યા છીએ આ જ સ્થાન પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેનું અનુષ્ઠાન થયું. અલગ અલગ રીતે જે પૂજા વિધાન જે કરવામાં આવતા એ તમામ સંપન્ન કરવામાં આવ્યા અને આ સ્થાનનું મહત્વ એટલે વધી જાય છે કારણ કે રામલલાના બિરાજમાન થવાની જ્યારે આતુરતાથી આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા ત્યારે આ અનુષ્ઠાન પૂર્ણ થયા બાદ જે પ્રભુ છે તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને આ અલગ અલગ જે 9 કુંડી મહાયજ્ઞ છે તે કરવામાં આવ્યો. મંદિરથી અંદર થતાં જ ઈશાન ખૂણામાં આ જે યજ્ઞશાળા છે તેને બનાવવામાં આવી અને કાશીના વિદ્વાન સંતોની આગેવાનીમાં તમામ જે પંડિતો છે વિદ્વાનો છે તેમના દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાંનું આખું અનુષ્ઠાન પૂર્ણ થયું હતું.